નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અટલાદરા શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળામાં ગંદકીનું સામ્રાજ્ય। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અટલાદરા વિસ્તારમાં આવેલા શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળામાં આજે સુવિધાઓનો અભાવ જોવા મળ્યો, સાથે સાથે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું। વિદ્યાર્થીઓ પાસે પ્રાઇવેટ સંસ્થાના કપડાં જોવા મળ્યા હતા। આ બાબતે જ્યારે પ્રિન્સિપલને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે દાતાશ્રીઓએ આપેલ છે તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી વિદ્યાર્થીઓ માટે કપડાં, બૂટ કંઈ પણ વસ્તુ જોવા ન મળી હતી। જ્યારે વિચારજો ખુલ્લા ભાગે ફરી રહ્યા છે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓનું પીવાનું પાણી પણ ગંદા ટાંકીનું પી રહ્યા છે। તમામ બાબતે પ્રિન્સિપલને પૂછવામાં આવ્યું તો પ્રિન્સિપલે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે તેવી ગોળ ગોળ વાતો કરી રહ્યા છે। હવે જોવાનું એ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું થશે। શિક્ષણ સમિતિ તરફથી એ લોકોને જે પણ ગણવેશ આપવામાં આવ્યો છે એ તમામ બાળકોને આપવામાં પણ આવ્યો છે, પણ અઠવાડિયામાં એક દિવસ બાળક પોતાની રીતે જે છે એ ચેન્જ કરવાની રીતે એ બાળક પહેરીને આવે છે કે એના કપડાં એને જે દિવસે બહુ વરસાદ પડ્યો હોય કે બીજી કોઈ પણ પરિસ્થિતિ હોય તો એની અંદર એ બાળક પોતે આ ટી શર્ટનો ઉપયોગ કરી પહેરીને આવે છે। શું શું આપવામાં આવ્યું છે? સમિતિ તરફથી જે શૈક્ષણિક સામગ્રી છે બધી જ યુનિફોર્મમાં શર્ટ, પેન્ટ, હાફ પેન્ટ આ બધી વસ્તુ આપવામાં આવી છે અને બૂટ, મોજા અને એ પણ હાલમાં આવી ચૂકેલ છે અને બાળકોને એ પણ આજે સુપ્રત કરી દેવામાં આવશે। આજે કોઈ વિદ્યાર્થી પાસે કોઈ ગણવેશ નથી દેખાયો, બૂટ નથી દેખાયા, પણ બાળકને જ્યારે હમણાં જ કહેવામાં આવ્યું એ પ્રમાણે કોઈ પણ વિચલિત પરિસ્થિતિ હોય કે અયોગ્ય એ ન પહેરી શકવાની પરિસ્થિતિ હોય ત્યારે આ ટી શર્ટ પહેરવાની તેને છૂટ છે અને બાળક એ પહેરી શકે છે એ સમયે, કારણ કે જ્યારે પણ એનો યુનિફોર્મ છે એ પલળી ગયો, માની શકાય કે વધારે પડતો ગંદો થઈ ગયો, સુકાયો ન હોય, આ બધા કારણોની અંદર એ ટી શર્ટ પહેરવી એ બાળક માટે શાળા તરફથી તેને પરવાનગી આપેલ છે અને એ ટી શર્ટ નજીકની જે સિલોક્સ કંપની છે એ તરફથી દાતાશ્રી બની તેમણે અમારા બાળકોને પ્રોવાઈડ કરેલી છે, જેનો બાળક અઠવાડિયામાં પોતે આ રીતે એક દિવસ ઉપયોગ કરે છે। આ ટીચર પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કોઈ જાહેરાત મૂકવામાં આવી? ના, એ આ મૂકવામાં આવી નથી, પણ આ બાબત અંગે કંપની સાથે અમે લોકો ચર્ચા કરી અને સમિતિની સાથે એનું આયોજન બેઠકનું કરી શકીએ। વિદ્યાર્થીઓને તમામ કીટો મળી ચૂકી છે કે કપડાં, બૂટથી લઈને બધી જ શૈક્ષણિક તમામ કીટો બાળકો સુધી પહોંચી ગઈ છે અને શૈક્ષણિકમાં પણ એ બધી વસ્તુ કાર્યરત થઈ ચૂકેલ છે। ગંદકી પણ ખૂબ જોવા મળી રહી છે શાળામાં। જો અમારી શાળામાં ત્રણે શાળાની અંદર છેલ્લા 3 વર્ષથી બાંધકામનું કાર્ય ચાલી રહ્યું છે। ટ્રક, ક્રેન અને આ બધી જ વસ્તુઓના કારણે જે એના બેઝિક કોટા અને બધું છે એ બધું તૂટેલ છે અને જેની જાણ અમે કોર્પોરેશનમાં કરેલ છે અને કોર્પોરેશન તરફથી પણ અમને લોકોને જલ્દીમાં જલ્દી તેનો નિવેડો આવી અને આ સમસ્યાઓનો ઉકેલ થઈ જશે તેવી અમને બાંહેધરી આપેલ છે। પીવાના પાણીની સુવિધા બી નથી, લોકો ઉઘાડા પગે છોકરાઓ રમી રહ્યા છે। પીવાના પાણીની સુવિધા અમારા શાળામાં પૂરતી છે અને અમારા જે પણ બાળકો છે તમામ બાળકોને આરોવાળું પાણી પૂરતું મળી રહે છે, એટલે જે બાબત અંગે હું મારો અભિપ્રાય જણાવું છું।